જગમાલ મારી પાવાની દેવીનું કુળ. જગમાલિયો માન્યો નતો. દેવી પૂજકની દીકરી જગમાલિયો પોતે રાજપૂત હતો, અને એના બોલે બોલે મારી પાવાની દેવી વાત માંડતી હતી અને મારી પાવાની દેવીને કઈને ચોરી કરવા જતો હતો. એક દી દેવી પૂજકના વાડે પોક્યો હતો ને દેવી પૂજકના વાડે પાણીની પણિયારીએ એક હોલ 17 વર્ષની દીકરી જેનું નામ ગોમત. એ ગોમતને જોઈ અને જગમાલ ગાંડો બન્યો તો ભાઈ. પણ કેવો ગાંડો બન્યો તો, ઘોડેથી હેઠો ઉતર્યો, 2 હાથ લાંબા કર્યા છે અને ગોમતને એમ કીધું કે હવે મને પાણી પો. અને ગોમત બોલી કે તમે રાજવીર છો, તમે રજપૂત છો અને હું દેવી પૂજકની દીકરી, તમને મને જોઈ જાહે ને તો ગામમાં તમારી મારી આબરૂ જાહે. તેથી જગમાલ બોલ્યા તો મને પાણી પા. અને જેથી જે પાણીની ધારા થતી જળની, અને એ જળના આમ કરીને કે તમારું નામ શું, કે મારું નામ ગોમત. ગોમત હાબર હવે આ જળના સોગન છે, વરુ તો તને વરુ લગન, બાકી બીજાને કોઈ નહીં. આટલું બોલે ને તા તો જીવણીઓ બોલ્યો, એટલે જગમાલિયા રોકાઈ જા, આપણી માન પેલા પૂછી લે. તેથી જગમાલિયો ગાંડો બન્યો તો લ્યા, ના હું હવે વરુ ને તો ગોમત ને વરુ લગન, બાકી બીજા કોઈ નહીં. ગોમત ને કેમ ગમી ગઈ? ગોમત કેમ ગમી ગઈ એને? ત્રિલોકના નાથ જેથી નવરા બેઠા એટલું રૂપ ગોમત ને ઘડી તું મરી ના. રૂપ જોઈને ગાંડા બની જા. માની રેણી ક્યાંની મોનવારમ તો દુઃખનો દાડો આવે. જો માં બેઠી હોય મઠે અને પછી તમે માના હામું નો તાકો. અત્યારે કઈક એવા પરિવાર જોયા વિષ્ણુભાઈ કે ગામની અંદર મરસીલો હોય ને 12 વર્ષ સુધી જોવા નહીં જતા, એ કે ધૂળના ધરીમલા થઈ જાય. પછી કે માં તું મને મારા માથે દુનવા મારી પીઠ નથી હરું. 5 મિનિટ બગાડવી પડે, 5 મિનિટ ઉગાડા પગે એના મંદિરે ઊભું રહેવું પડે. તું છે તો અમે છીએ, પણ તારો તો જે જન્મ દેનારી માં હોય ને એને જ નહીં પૂછતા. તા તો મઠમે બેઠું એક પથરો છે, પાનું છે. જગમાલ્યો માન બોલ્યો, ઘર આયા, પાવો વગાડ્યો અને પાવાના રાગણી દેવી પ્રગટ થઈ. કારુડી પ્રગટ થઈ. અને તેથી પેલા જીવન છે ને માળા કરી, એટલે માળામાંથી મારી માળાની ભજેલી મારી નોમ વણી નનો બોલી. એ માં તમે બંને થઈને જગમાલિયાને સમજાઈ દો. દેવી પૂજકની દીકરીને વચન દઈને આવ્યો કે વરુ તો એને જ વરુ લગન, બાકી બીજી કોઈ નહીં. માં બોલી હતી પાવાની દેવી, મારા જગમાલિયા હાચું આમાં હવે મને બીજું કોઈ નો ખપે, મને ગોમત લાવી દે માં, મને ગોમત લાવી દે. મારા જગમાલિયા રેઠો રહી જા. હું માં ના પાડું તને ગોમત કરતા રૂપારી કન્યા લાયાલીશ, પણ ગોમત ને ભૂલી જા. પણ જે જગમાલિયો હતો ને ગોમતના રૂપને મોયો હતો. માં તું ગોમત સિવાય બીજું કઈ માગ, બધું લાવી દઈશ, પણ મને ગોમત લાવી દે માં. સાચું? તારે ગોમત જ જોવો ને આમડી તો હાલ. તું મને 1.5 લાખનું મેઘા ડંબર ના ઓડારે, 1.5 લાખની મેઘા ડંબર ચુંદરી ના ઓડારું ને માં. હા ભાલ કે માં એ 1.5 લાખ રૂપિયાની મેઘા ડંબર સુંદરીયું કી બાજુ છે? તમારા રાજવીર હાબર, મારા રાજન હાબર, મારા જગમાલિયા હાબર,
ધોળકા છે અને ધોળકાના પટોળા મેં 1.5 લાખની મેગા નંબર ચુંદરી છે. એક લાઈન મને ઉડાવી દે પછી ગોમત વેર તારા લગ્ન કરાવી દે. હવે સાંભળજો બને કેવું. આમાં આખું જીવન છે હો. જો બૈરું માંગે ને કે 50,000 નો હાલ્લો લાવી દે તો પોતાનો ઘરવાળો કે લાવી દઉં ગોડી ઈ મેં હું ના છે. અને માં માગે તો માં હવે પગાર થયો નહીં. તેથી જગમાલિયો બોલે કે માં ધોળકા જઈને હમને લઈને આવું ને હમને તને આપી દઉં મેઘા ડંબર સુંદરી. જોજે મારા જગમાલો. પણ માં એ દ્વારકા છે ને દ્વારકાનો રાજો પાછો ટોપના ભડાકા વાળો છે અને એની તું એક એવી સાઈન ના કર કે હું દ્વારકા મેં પગ મૂકું ને એટલે આખું દ્વારકા હુઈ જાઉં. જા આદેશ છે. ઘોડો લઈને જા. દ્વારકા મેં પગ મૂકે ન મૂકે આખું દ્વારકા હુવડાઈ દઈશ. પણ મેઘા ડંબર સુંદરી લઈને આવજે. હવે ગયો ખરી દ્વારકા હુઈ જ આ રાતનો પડ્યો ખરી. ત્યાં શું પટોળા ઉઘાર્યા પણ અંધારું હતું. અંધારામાં હાથ ગાલ્યો ને એટલે બે હાથ ગાલે એટલે બે હાથ મેં 2 મેઘા ડંબર સુંદરી. બે એકની હંગાતે 2. તો એક હતી એ 1.5 લાખનું હતું અને એક હતું લાખનું. એટલે એક જૂનું અને એક નવું. એટલે જગમાલીએ તાના તા ઉભો રહીને હું નક્કી કર્યું ખબર હે કે નવું રહ્યું ને 1.5 લાખનું એ મારી ગોમત પહેર તો કેવું લાગે. ના જૂનું છે ડોશી પહેર મારી માં મારી દેવી. તો એ માતા બોલી કે મારા જગમાલિયા જોજો હો ભૂલ કરે છે. માં હવે મારીથી ભૂલ થઈ ગઈ. ના મારા જગમાલિયા ના. તેથી માતા કારી કોયલ બની અને તે દ્વારકાનો રાજા હતો ને એના કાનમાં ફૂંક મારી કે દ્વારકાના રાજા તારા રાજ મેં ચોરી થઈ છે. શું હા? દ્વારકાના સિપાહી વાઈને જગમાલિયાને પકડ્યો અને જગમાલિયાને પકડ્યો ને એટલે હવાર પેલું જગમાલિયાને ટોપના ભડાકે બોધ્યો હતો. સામે ટોપ અને એની સામું જગમાલી. પણ જગમાલિયો રોતો તો યાર. કોઈ પણ છોકરો રોવે ને એટલે મન લાગણી થાય. આ જગમાલિયો રોતો તો પણ કેવું રોતો તો. મારી સોનું ભૂલી જાય મારી દેવી. મારી દેવી મારી દેવી મું કાળા માતાનો માનવી ભૂલો પડ્યો. જગમાલિયો રોવે રોવે મારા જગમાલિયા ના રોવા ઉપર મને પાવાની દેવી રોવું આવ્યું. છોકરું રોતું હોય ને છોકરું એટલે માં પણ રડે યાર. માં બોલી હતી કે મારા જગમાલિયા બોલ કરવું શું. ભૂલ થઈ ગઈ. વચન દે. આ જે ટોપના ભડાકે દીધો હમણાં તને છોડાઈ લો પણ તું મને વચન દે કે ઘરે જઈશ ને એટલે ગોમતનું બાવડું જલીને તું સાપરામાંથી બહાર કાઢી મૂકીશ. ગોમતને કાઢી મૂકજે. વચન દે. વચન દીધો હો. હું ગોમતને કાઢી મૂકી માં છોડાઈ લે. તેથી ટોપના ભડાકામાંથી જે આગના ગોળા થવા જો ને ગોળા એ ગોળા નતા થયા. આવા ફૂલના દડા છૂટ્યા. ફૂલના દડા. એટલે બોલો દ્વારકાનો રાજા બોલ્યો કે આ કોનો આ કોક ભગવાનનો મોનો છે. છોડી દો. નિર્દોષ છોડાઈને પાછી લાવી હતી અને તે વખતે સજનનો સાપરાનો ખાલી દરવાજો ખુલ્યો ને ગોમત આઈને ઊભી રહી. ભૂલી જા રૂપને જોઈને ભૂલી જા. એ યા મારી પાવાની દેવી નું બોલ ભૂલી જો. પાવાની દેવી બોલી કે મારા વચન નું શું. માં એ પછી રાખને હવે વચન પછી રાખને માં. અને આજ મને ગોમત
માનો વચન તૂટે ને એટલે માને હવે આશા નારી કે મારો જગમાલ્યો અદની બાર મારો નો રહેવાય હવે મેઘે જતી રહી મેઘે એટલે આફે જતી રહી અને તેથી જગમાલ્યો એક દી ભૂલ કરી કે કઈક રાજસ્થાનની ધરતીથી કઈક એવા ઊંટિયા અને ઊંટિયાની ઉપર ખોનાની હીરા મોતીની ખોને ભરેલી છે જો એ લૂંટી લઉં તો જીવનમાં કઈ ચોરી કરવી ન પડે એટલું ધન લઈને આવે છે જીવણીઓ બોલ્યો કે મારા જગમાલ્યા આપણી દેવીને પૂછ્યા વગર ચોરી કરવા ન જવાય ભાઈ કે ભલે હવે ચોરી તો કરવી એટલે કરવી હવે આ ચોરી પછી બીજી ચોરી નહીં કરવાની પણ હા પર જો વચમે આવે છે નદીનો કાંઠો અને નદીના કાંઠે એક દેવી પૂજકનું ખેતર દેવી પૂજકનું 5 વીઘાનું કોક ખેતર હોય ને એમાં શીબડા વાવેલા હોય અને ઈ શીબડા જોઈના જગમાલીએ થાકેલો મૂકેલો એકલો હતો પણ આ શીબડા જોઈ અને આ જગમાલીને એવું થયું કે હવે થોડું જલપાન થઈ જાય અને ઘડીક થોડું આરામ કર્યું પછી હમણે ભેળો થઈ જઈશ ઊંટિયા તો હમણે મળી જાય હા પર જો શીબડું લીધું પણ જે ખેતર હતું ને ખેતરની એ ખેતરની ચોકી પોતે ખેડૂત નતો કરતો પણ ખેડૂતની જબાઈએ જે વપડાયેલી મારી કાંઠાવાળી મેલડીને હુપીતું કે જોજે હો દેવી ધન તારું છે આ ખેતર તારું છે કોઈ ચોર ખાતર ન પાડે આટલું બોલી આ ખેડૂત પોતે પોતાના ઘરે જતો હતો પણ આ બાજુ જગમાલિયાને ખબર નહીં શીબડું લઈને બેઠો છે નાના ઝાડ નીચે અને એંગડી કટાર કાઢીને ચીબડું કાપવા જાય અને બે ફાહલા કરવા જાય ને એ તો નાગની ફુફારા બની અને મારો જગમાલિયાને કપાસની બાલીમાં ગચમારી જાય મારો બા જગમાલિયા મરણ પામ્યા એ યા મારા જગમાલિયા મરણ પામ્યા મરીના વનમાં મરદું પડ્યું હોય તો પણ ઘોરે હરકું આવ્યું જોવે માને એવું થયું કે જગમાલ્યો અહીં પડ્યો હરી જાય તો એનો ભાઈ જીવલો છે જીવલાને તો વાત લાગુ જીવન કોણ માં બોલું માં કેમ મેઘલી રાત કે મારા જગમાલિયાને કાળી નાગણીએ ડંખ માર્યો મરણ પામ્યો ક્યાં કાંઠાવાળી નદીનો કાંઠો છે ને કાંઠાની ઉપર પડ્યો છે મારો જગમાલિયો મારી રેણીમો નોર્યો મારી કેનીમો નોર્યો એટલે આ જગમાલિયો મરણ પામ્યો મારી નાથ તેથી જીવણીઓ જબરું બોલે તો વિષ્ણુભાઈ તો તું માં છે ને કે હા તો માં હવે એને ગોમત નો લતો પડ્યો પણ તું માં છે અને અમે તારા સોરું છે તેથી જગમાલીએ એક વાણી બોલી હતી કે અમે ચોર્યું કરવા જતા હતા ને તેને ઘોડા ઉપર હું મારો ભાઈ એક ગોણું ગાતા હતા પણ કેવું ગોણું તેથી જગમાલ અને જીવણીઓ ઘણું ગાતા હતા પણ કેવું ઘણું ગાતા હતા પેલી વાત યાદ રાખજો પાછા હર્ષિદીની હું પૂછીશ પણ જગમાલ અને જીવણીઓ ચોરી કરવા હતા વિષ્ણુભાઈ પણ કેવી ઘણું ગાતા હતા તેને એ ચોરીયું કરવા હાલ્યો મારો જગમાલ ચોરીયું કરવા હાલ્યો મારો જગમાલ તારી ભેડી આવું મારા જગમાલ તારી ભેડી આવું મારા જગમાલ એ ચોરીયું 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 કરવા હાલો મારો જગમાલ ચોરીયું કરવા હાલો મારો જગમાલ
લીધા